તો બીજી બાજુ સુરત શહેરમાં પણ ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને શોધવા પોલીસની મેગા ડ્રાઈવ શરૂ થઈ। સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વસતા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી। પકડાયેલા લોકોનું વેરિફિકેશન કરવાની કામગીરી શરૂ થઈ। સુરતના ભેસ્તાન, પાંડેસરા, પંડોળ ચોક બજાર તેમજ કતાર ગામ જીઆઈડીસી સચિન, જીઆઈડીસી પાંડેસરા, જીઆઈડીસી સહિતના વિસ્તારમાં કામગીરી કરાઈ છે। પકડાયેલા શંકાસ્પદ લોકોના વેરિફિકેશન બાદ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે વસતા હતા તેની માહિતી સામે આવશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। સુરતના પણ અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, શું વિગતો છે? શહેરમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ સામે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વસતા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે। પકડાયેલા લોકોનું વેરિફિકેશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ભેસ્તાન, પાંડેસરા, પંડોળ ચોક બજાર તેમજ કતારગામ જીઆઈડીસી, સચિન જીઆઈડીસી, પાંડેસરા જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે। પકડાયેલા શંકાસ્પદ લોકોના વેરિફિકેશન બાદ કેટલા લોકો ગેરકાયદેસર રીતે વસતા હતા તેની માહિતી સામે આવશે અને તેની સામે કાર્યવાહીનો દોર જે છે તે કરવામાં આવશે। એટલે જે રીતના અલગ અલગ હવે વિસ્તારોની અંદર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એસઓજી સહિતની અલગ અલગ બ્રાન્ચ અને અલગ અલગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ આ જે કામગીરીમાં જે છે તે જોડાયો છે। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।